હીરા બજારમાં વેપારીઓ પાસેથી હીરાનો માલ ખરીદી તેનું પેમેન્ટ નહીં ચૂકવી ઉઠામણું કરનાર મહંત ડાયમંડ એલએલપી તથા રસેલ જ્વેલર્સ એલએલપી કંપનીના ભાગીદારોને ઇકોસેલની ટીમે ઝડપી પાડ્યો। સુરત શહેરે દરેક ક્ષેત્રે વિકાસ પામી રહ્યું છે અને મોટા વેપાર ધંધા સાથે સંકળાયેલું છે, ત્યારે સુરતના મુખ્ય ઉદ્યોગ હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં ઠગાઈના બનાવો પણ વધી રહ્યા છે। ત્યારે સુરતના હીરા બજારમાં વેપારીઓ પાસેથી હીરાનો માલ ખરીદી તેનું પેમેન્ટ નહીં ચૂકવી ઉઠામણું કરતા મહંત ડાયમંડ એલએલપી તથા રેશેજ જ્વેલર્સ એલએલપી કંપનીના ભાગીદાર એવા કૌશિક કુમાર અમૃતલાલ કાકડિયાને ઝડપી પાડ્યો હતો। આ કંપનીઓ દ્વારા ઠગાયો 8 કરોડ 20 લાખ અને 32,000 થી વધુની ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું હતું। કંપનીના અન્ય ભાગીદાર જીતેન્દ્ર ધનજી કસોદિયા, રોનક જયેશ ઢોળિયા હાલ ભાગી છૂટ્યા હોય તેને ઝડપી પાડવા પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।